નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય નંબર 4 બરાબર, જેનું આજે આપણે સોલ્યુશન છે તે કરવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ એની પહેલા તમે જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 7ના મિત્રો સુધી શેર કરો. ચાલો તો શરૂઆત કરીએ. ચોથું કાવ્ય નામ છે ચાલો ચરણ ઉપાડો, જેના કવિ છે સુરેશ દલાલ. ચલો તો એમસીક્યુમાં છે પહેલું કે આપણે શું ભૂલી જઈએ અને એક થઈને ચાલવું જોવે, તો કે ભેદ ભૂલી જઈ અને એક થઈને ચાલવું જોવે. કવિએ કોના જેવા અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, તો કે હિમાચલના. કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે, તો કે પળ પળનો પોકાર છે. અને વાઘ સિંહની ત્રાળો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે, તો કે ઝઝૂમવાનું કહ્યું છે. ખાલી જગ્યામાં ખાલી જગ્યા થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, નેક. અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂફાડો. અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર. અને તન મન ધનથી હે જનગણ, બસ એવું જ એ જ બસ જવું જ એ જ નિર્ધાર. એક વાક્યમાં બંધુનું શું ઉખાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે, તો કે બંધુને બુદ્ધિરૂપી ભીડેલા દ્વાર ઉગાડી અને ચરણ ઉપાડવાનું કહ્યું છે. બીજું, કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે, તો કે કવિએ રંગ રાગ ને છોડી દઈ અને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે. ત્રીજું, કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે, તો કે કવિ ઊભા રહેવાથી મોત થશે એમ કહે છે. ચોથું, જીવનનો જય જયકાર કેવી રીતના થશે, તો કે જીવનનો જય જયકાર રાગ રંગ છોડીને અવિચળ ટેક લઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાથી જીવનનો જય જયકાર થશે. 2-3 વાક્યની અંદર ઉત્તરમાં પેલું કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ, તો કે કવિ નેક થઈને વાયુ વેગે રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચળ ટેક લઈને ચાલવાનું કહે છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલી અને એક થઈને રાષ્ટ્ર માટે તૈયાર થવાનું છે. બીજું, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં શું ફેર પડશે, તો કે જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવત અહીં જ મોત છે. પણ જો ચાલતા રહ્યા ચરણ રૂક્યા નહીં ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે અને જીવનનો જય જયકાર થશે. પાંચમું, 4-5 વાક્યની અંદર કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતા શું કહ્યું, તો કે કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું કહ્યું કે તમે ઊભા રહેશો તો મોતને અને ચાલશો તો જીવનનો જય જયકાર છે. કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે, એ દરેક પળનો પોકાર છે, પડકાર છે. તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ જ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. અને દરેક બુલંદ ગર્જનાની સાથે વાઘ સિંહની ત્રાડ એટલે જુસ્સા સાથે પડકારો ઝીલી અને ઝઝૂમવું જોઈએ. બીજું, આ કાવ્ય દ્વારા શું સંદેશો મળે છે, તો કે આ કાવ્ય શૌર્ય ગીત છે અને તેમાં રાષ્ટ્ર માટે તૈયાર થતા લોકોની હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહ્વાન કર્યું છે અને ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન ધનથી જ્યાં જવું, જે રીતે સમર્પણ કરવું જરૂરી છે અને તે રીતે આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ છે તે કરવા જોઈએ. ચલો કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ કીધા છે. તો પહેલું, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે, તો રસ્તામાં કાંટા, કાંકરા, ધોમ ધકતી રેતી અને ખાડાઓની ધારે ચાલવા જેવા સંકટ આવી શકે.
બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવાનું? તો કે સંકટની પરિસ્થિતિમાં આપણે હિમની આથી જવું ન જોઈએ, એટલે કે હારી જવું ન જોઈએ. હિંમત રાખી જોવે, હારી જવી, હિંમતથી હારી જવું જોઈએ નહીં. ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનાર શી કાળજી રાખવી જોવે? તો કે મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ, તેને શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથામાં છે કે પંથ તારો કાપ્યે જા દ્વારા શું સંદેશ મળે છે? તો કે પંથ તારો કાપ્યે જા કવિતા દ્વારા કવિએ દરેક પળને સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાના, અંતરને અંજવાળવાના, કાંટા કાંકરા ધોમધખથી રેતી અને ખાડાની ધારે ધૈર્યની ધરીએ ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થની સામે ન જોવાનો અને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાનો સંદેશ છે તે સૌને સંદેશ આપે છે. ચલો, ખાલી જગ્યામાં સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. બીજું, મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? અને પાંચમું, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. ચાલો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. શાળામાં જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું તો ક્યારે? શાળામાંથી ક્યારે પ્રવાસ જઈશું? મમ્મીના જન્મ દિવસે દીકરીએ ભેટ આપી. મમ્મીના જન્મ દિવસે કોણે ભેટ આપી? અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. અને પાંચમું, ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો કે ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? આ પ્રશ્ન. નવમું, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. છોને પર્વત આડો, સાથે પગલા માંડો, કૂદી જઈએ ખાડો, છોને ઊંચી વાડો, દોડો રાતને દાડો અને ડરાવે નહીં કોતરાડો. ખાલી જગ્યા. ચાલો, વેગ તો ઝડપ, તો એને લગતું વાક્ય હોય દોરવા. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. જય જયકાર એટલે જીતની ખુશાલીનો પોકાર કે જય જયકાર કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું. ચલો મિત્રો, જોડણીનો ફોટો પાડી લો. બરાબર, અહીં લખ્યું છે એ પ્રમાણે જોડણી લખી દેવાની. સમાનાર્થીમાં પોકાર તો બૂમ, ફરિયાદ. ત્રાડ એટલે રાડ, બૂમ પાડવી. ભેદ તફાવત, જુદાપણું. વેગ એટલે એની ગતિ કહેવાય, ઝડપ કહેવાય. ટેક એટલે પ્રણ, સંકલ્પ. અને જીવન એટલે આયુષ્ય, જિંદગી. વિરોધીમાં ઉઘાડ તો બંધ, વિચલ તો અવિચલ અને અહીં તો તહીં. અને રૂઢિપ્રયોગમાં પહેલું, ચરણ ઉપાડવા એટલે આરંભ કરવો કે અંબાજી ચાલતા જવા સંઘના સર્વે આજે ચરણ ઉપાડ્યા. એક થવું એટલે સંપથી ભેગા થવું કે ગામમાં મંદિર બાંધવા ગામના સૌ આજે સવારે એક થયા. અને ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેયની પાછળ સર્વ છોડી જવું કે રવિશંકરે ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા માટે ભેખ લીધો હતો. બરાબર, તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.